થોડુંક તમારે જેવું કામ હતું, મેં તમારા નંબરમાં આડા આવ્યા હતા. શું કામ છે બોલો? હા, હમણાં આપણો ધંધો થોડો સરખો હાલતો નથી ગયો. શું કહો છો ભાઈ તમે? હા, મારે હે જીસીબી કયો, જીસીબી નો ધંધો રહ્યો. તે હમણાં થોડાક દિવસે કદમ એવું કેમ કદમ હરાડે કઈ નથી હાલતું. ઘડીક થાય જીસીબી ની ઉપડી ખોટકાય, ઘડીક થાય દાંડીઓ ગેર નો સરખો કામ ના કરે, ઘડીક થાય ડીઝલ નો થોડો પ્રોબ્લેમ આવે, ઘડીક થાય ઓઇલ ઢોરાઈ જાય ને કે બધો આમ ધંધો ક્યાં હાવ નામ નિશાન વગર નો થઈ ગયો. અત્યારે તમે ક્યાં છો? અત્યારે બસ જો ઘરે હું જીસીબી હમું કરાવવા આવ્યો. કયો જીસીબી નું પાવડી નહોતી હાલતી ને આગલી, તો જેસીબી ની અંદર લીંબુ મૂકીને મને ફોન કરો. જીસીબી ની અંદર લીંબુ મૂકીને પછી તમને ફોન કરું. કા 7 વાગે લીંબુ ફેરો, 7 વખત લીંબુ ફેરી મને કોલ કરો, ઠીક છે? એટલે આપણે આમ ફરતી કોઈ ફેરવવું ને કે આપણે સ્ટેરિંગ પાસે ફેરવવું કે આખા જીસીબી ને ઘુમરો ફેરવવો? એટલે ગોળ ફેરીને અંદર મૂકી દો પછી મને ફોન કરો. અને એવું છે ભાઈ, કોઈ પણ કામ કરો, કોઈ પણ કામમાં લાભ મળતો નથી. સમજ્યા? 5 રૂપિયા કમાવો ને પછી નુકસાન થઈ જાય. બા ઈ જ થાય કે દોઢો એક દી જીસીબી આકે ને પેલા મારે હે ને 5000 નું ડીઝલ આવતું. કયો એક દી આખો દી જીસીબી આકતો ને અટાણ 10-12 હજાર ડીઝલ ખાઈ જાય. કયો હવે આમાં અત્યારે એવું છે ભાઈ, તમે છે ને નજર દ્રષ્ટિ દોષ થઈ ગયો છે. અત્યારે કોઈ પણ કામ કરતું પણ બહુ ખાઈ પીને પાછળ પડી ગયા છે. 2 રૂપિયા કમાયા તો લોકો નજરોમાં આવી ગયા છો તમે. બરાબર. એટલે આમ આ વસ્તુ કોઈ કરી છે કે તમે બરબાદ થઈ જાવ, તમે રોડ ઉપર આવી જાવ એવું કરેલું છે. બરોબર. આ વસ્તુ છે ભાઈ. કયો નકર મારે હું તમને વાત કરું ને તો પેલા મારો ધંધામાં ક્યાંય પૂરો ના પડતો. કયો મારું જીસીબી 24 કલાક ચાલુ રહેતું. કયો હું શું કહું છું, તને ખાવાનો ટાઈમ નથી મળતો. હા, ઈ તમે સવારે પેલા હું તમને કહું ને આજથી મહિનો દી પેલા 24 કલાક લોકો તારે પાછળ ફરતા હોય કે મારો કામ કર, મારો કામ કર. હા, ઈ વાત સાચી. તમે હે ને આખો દી હું ફોન ઉપાડીને થાકી જાય. ભાઈ મારે આ કરવાને, મારે આ નેરી ખોદવાની છે, મારે અહીં ખાડો કરવાનો. કયો અટાણે 8 કલાકે ધંધો હાલતો નથી. કયો તો એવું છે ભાઈ, વસ્તુનો નજર લાગી ગઈ છે. લોકો છે ને દુશ્મન બહુ ઉદાર થઈ ગયા છે. તો આપણે પૂજા પાઠ વિધિ કરવી પડે. પૂજા પાઠ વિધિ કરી બરોબર, ઠીક છે, તો કાલથી તારો ધંધો ચાલુ થઈ જાય. બરાબર. આમાં શું થાય, મારે ક્યાંક કે ઓર્ડર આવે તો જીસીબી હરાડે ના હાલે. કે હમણાં એક હમણાં શું કહું છું કે આવ્યું છે, ભૂખ લાગે તો જમવાનું ના ભાવે એવું છે. જમવાનું નથી મળતો, જમવાનું મળે તો ભૂખ નથી લાગતી. બરાબર. હમણાં પરમદી નાથા કાકાને કયું જીસીબી આંકવા જવાનું હતું, માન બધું હરાડે કરીને હુપડી વાયલી હુપડી ચાલુ કરી, હુપડી જ ના હાલે. કે હટે જ નહીં ચીમડી, બેહે જ નહીં. એ વરી માન વરી એ ચાલુ કરીને ઓઇલ ની નળી તૂટી ગઈ. બધું કોઈ વાંધો નથી, બધું તારો કાલથી સારો થઈ જાય. એમાં ખર્ચો થાય મારા ભાઈ. કેટલો ખર્ચો થાય મારે? 7,500 ખર્ચો થાય મારે. આમાં હે ને ખર્ચો તો 7,500 નો 8,000 ને કરી નાખું. મારે ધંધો મારે પેલા જેવો જોઈએ. બરોબર. પેલા મારે હે ને શું કહું છું, હું કાલથી તને ફરક પડે ને પૂજા પાઠ વિધિ કરીને તને વસ્તુ આપું. આ તને જેસીબી માં બાંધી દેવાની. શું બાંધી દેવાની? જીસીબી માં બાંધી દેવાની. બરોબર, ઠીક છે. તારે 100% તને બાલ વાંકો ના થાય. આજની તારીખ જોડી લીજે. આવતા વર્ષે તારી જોડે 5 જેસીબી ના થાય તો મારું નામ બદલી દીજે. જો તમારે ભારી કામ થાય તો તમને હાથ વારે 17 દેવા પોહાય. કયો ના મારી વાત સાંભળ. તારે જોડે 4 જેસીબી બીજી આવી જાય ત્યારે મને ફોન કરજે કે મારા તારો ભરો થઈ ગયો છે. ઈ મારે માવડી છે, હું શું કરું? ઈ મારે તો મારે 100%. ઠીક છે. હવે તારે કામ કરવું છે એટલો ખર્ચો થાય. બોલ કેટલો ખર્ચો થાય મહારાજ? 7,500. અને એમાં તમારે શું જીસીબી બાંધવાનું આપો કે? અરે પૂજા પાઠ વિધિ કરું, તારું નામ સરનામું, તારો ફોટો મોકલવું પડે, જેસીબી નો ફોટો મોકલવું પડે. બરાબર. હું પૂજા પાઠ વિધિ કરીને તને તારો આજે કામ ચાલુ કરું. કાલે તને વસ્તુ વસ્તુ તને મોકલું. ક્યાં રહે છે તું? કાઠિયાવાડમાં? કાઠિયાવાડમાં આપણે રાજકોટ તને વસ્તુ મોકલી તું, વસ્તુ આવી જાય એક તારે જેસીબી બાંધી દેવાની. બરાબર. એટલે આપણે પછી આજે આમાં મેન ચોટા ડીઝલ ના ભાવ 100 રૂપિયા ઉપર થઈ ગયા. ડીઝલ ખાઈથી ક્યાંય પૂરું નથી પડતું. ગયો હું તને શું કહું છું, તારી ગાડીમાં પછી કોઈ નુકસાન ના થાય. ના થાય એ 100% ને 100%. અને પાછું આપણે વિધિ કર્યા પર અટાણે કે બધું વળી હરાડે થઈ જાય. વળી પાછું મહિનો 1.5 મહિનો ગણે પાછું આવું કઈ નજર બજર નું ને એવું કઈ ના લાગે ને? લાઈફ ટાઈમ કામ લાઈફ ટાઈમ જવાબદારી મારી. બરાબર. એ તમે સર છે આ ગાડી વેચતો ના તું. આ ગાડી છે ને વેચવાનું નામ નથી લેવાનું. બરાબર. હું તો હમણાં તમે ખરેખર હમણાં હે ને એ જ વિચારતો હતો કે હવે આ જીસીબી નું વેચીને બીજો કઈ ધંધો પકડી લઈ ગયો. ના વેચતો. આ છે ને ભલે કેટલા કરોડ રૂપિયા આવી જાય, આ ગાડી વેચવાની નથી. બરાબર. આ લકી છે તમારું કેવું એમ થયું ને? હા ભાઈ આ વિચાર હતી આવી. ઠીક છે. તારે 10 ગાડા થઈ જાય તો એને નથી વેચવાની. અને બાબા કયો કે ધંધો કેટલા વર્ષોથી આ ધંધો રહ્યો એટલે ધંધો કેમ ફાવી ગયો. પણ હવે આમાં શું કઈ તો શું કહું છું, તું પૈસા કમાઈ તારે ઓફિસ આગળ ઉભી રહે ગાડી તો તને પોવાય છે. હા એ સાચું.
હવે ઈ જ વસ્તુ છે ને મારા, આપડી જો કમાણી હોય તો ધંધો પોહાય, પણ આપણે ગાયનો હામાં ઘરમાંથી જાતા હોય તો આપણે નુકસાન કરીને તો ધંધો તો ના કરાય ને. મારી વાત સાંભળ, વધુ સારો થઈ જશે. તું હું તો શું કહું છું, આ ગાડી તને તારી 5 ગાડીઓ કરશે, તને કહી દઉં. બરોબર. એને વેચાણ નથી, બીજી નવી લાવવાની છે. નવી બીજી 4 લેવાની, તમારું કેવું એવું થયું ને? વેચાણ નથી. બરોબર બરોબર. અને એટલે આમાં કોઈ નજર કોની લગાડી કે ઈ કોઈ ખબર પડે? ટેન્શન ના લે, જે પણ તારે પાછળ પડેલા છે ને બધું સીધા થઈ જશે. હા ઈ વાત સાચી. આમાં એવી જ વસ્તુ છે કે કોઈ માણસ થોડો ધંધામાં ઊંચો ચડે ને પાડવા વાંહે બધા વર્ગી પડે કયો. એવું છે મારી વાત સમજ. 1 રાન ને 2 રનવા વાળી વાત થઈ ગઈ. એ સાચું તમારું. હા ઠીક છે. બીજાને છે ને લોકોનો પોતાનો ના દેખાય, બીજાનો દેખાય છે. અત્યારે કોઈ દેખે રાજી નથી, બરોબર ને? હું તને શું કહું છું, વધારે છે ને આજના જમાના એવું થઈ ગયું છે બકા, પૈસા વાળાની નજર લાગે, ગરીબ ની ના લાગે. એ વાત સાચી તમારી. ઠીક છે. ગરીબ તો બિચારો કઈ વાંધો નહીં, એનો ભલો થાય, સારો કમાવે છે 2 રૂપિયા. પૈસા વાળો છે ને આ સૌથી વધારે હરામી છે, ધ્યાન રાખજે. એ સાચું કે ભાઈ કોઈ ધંધો હાલવો ના જોઈએ. હા, હું આગળ વધુ, મારો માણસ આગળ ના વધી જાય, મારા કુટુંબમાં બીજો આગળ કેમ વધી ગયો. હા એ સાચું તમારું કે ભાઈ હું મારો ધંધો હાલવો જોઈએ, બીજાનો ના હાલવો જોઈએ. એ સાચી વાત. મને કોઈ દેખે રાજી નથી અત્યારના જમાનામાં ગયો. હા તો એના માટે તું ટેન્શન ના લે. ઠીક છે. તું તો તને છે ને આ પૂજા પાઠ વિધિ કરાવે તો કોઈને કહેવાનો પણ નથી કે હું આ પૂજા પાઠ વિધિ કરાવે. બરોબર. ખાલી આપણા મનમાં રાખવાનું કયો કે મેં આ કરાવ્યું ને હવે બોલ શું કરવાનું, અમે કરવું છે કામ. કામ તમારે એવામાં કરવું જ જોહે ને. બરોબર. એ તમે વિધિ તો ત્યાંથી કરી નાખ્યો, તમારે અહીંયા આવવું પડીએ કયો. ના બધું હું કરીશું ત્યાં, તને છે ને વસ્તુ આપીશું, આ વસ્તુ તને રાખવાની છે, બીજું કશું કરવું નથી. બરોબર. કાલથી તને ફેર પડવો ચાલુ થઈ જશે. બરોબર. વસ્તુ બદલી તાત્કાલિક ધંધામાં ફેર દેખાય, બરોબર ને? હા બોલ શું કરવાનું. પેમેન્ટ પછી તમે કેમ આંગળીયા કરવાની જોઈએ કે શું કરવું જોઈએ તમારે? તમે ક્યાં છે? તમે ક્યાં બોલો? હું આપણે વડોદરામાં છે ભાઈ, મારો ઓફિસ વડોદરામાં છે. તમારે ઓફિસ વડોદરામાં છે કા? હા વડોદરામાં છે. તો હવે હું આંગળીયા કરવા પડીએ કે કઈ રીતે? ગૂગલ પે ફોન પે કહી દે બકા. આંગળીયા ખાતું ખોટા 200 રૂપિયા લાગે, શું મતલબ? બરોબર. આંગળીયામાં રોગે 200 રૂપિયા લાગીએ તો ઈ તમારે હવે એમાં કોકને કેવું જોઈએ કે મને તેવું જાજુ કઈ આવડે નહીં. આપણે જીસીબી આખવા માસ્ટર રહ્યા કે સાદો ફોન રહ્યો, આમ ફોન ઉપાડતા કાપતા તો આંગળીઓ કરી આપ, પછી ઓછું આંગળીઓ કરી આપ. તારે કરવું છે તો શું કરવું? બરોબર. બાકી આમ બીજા કોકને કઈને મોકલાવી દઉં તો એવું કંઈક થાય. બરોબર. બાકી મારે પાસે આજે ડીઝલ નું એ બધું આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને, ખાવા પીવામાં. નકર ડીઝલ આજે કામ ચાલુ કરું તો અત્યારથી ફરફડા ચાલુ થઈ જાય. બરોબર. અટાણથી ડીઝલ નો ફેર પડી જાય ને. અડધું પેલા ખાતું અહીંયાથી ડબલ ખાઈ ગયો. ઠીક છે. બરોબર. તો હવે હું હે ને હા બોલો ભાઈ, શું કરવું છે કામ ચાલુ? કામ મારા જો હે ને પેલા હે ને ગામમાં દુકાન વાળા પાસે લગભગ ચાલુ હશે કયો મોકલવાનું ઓનલાઈન જ કહેવાય ને. હા તો કયો ઓનલાઈન મોકલી દો. પેલા તમારો ફોટો, ગાડીનો ફોટો, તમારું નામ, સરનામું બધું મને મોકલી દો. બરોબર. કામ ચાલુ કરી નાખું, પેમેન્ટ મને પછી આપજો તમે. હવે હે ને મારા એક કામ કરો તમે હે ને, હું તમને પેમેન્ટ મોકલાવી દઉં પેલા કયો, પછી આપણે પછી તમે ચાલુ કરો ને એટલે મજા આવે કયો આપણે. કોઈ વાંધો નહીં, તમારી છે. બરાબર. કોઈ વાંધો નહીં. બરાબર. હાલો જો મને લોડર વાળાનો ફોન આવે, એમ વળી કઈક વાંધો પડ્યો હોય કયો જીસીબી વાળાનો. ડ્રાઈવર રાખ્યા 2 તા કયો. ઠીક છે. ભલે. હાલો હું હવે તમને હે ને કઈક આડાવનું કરીને તમને પછી કહું. બરોબર. કોઈ વાંધો નહીં. ભલે.